Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું વલસાડની ફેમસ એકદમ ટેસ્ટથી ભરપૂર એવી બટાકા પાવભાજીની રેસીપી શેર કરવાની છું. આ રેસીપી ખૂબ જ સરળ અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ટેસ્ટમાં પણ લાજવાબ લાગે છે અને સાચે સરસ જ અને ખૂબ ટેસ્ટી બની હતી. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું વલસાડની ફેમસ પાવભાજી બનાવવાની છું, જે બટાકા અને ટામેટામાંથી બને છે. તો એના માટે મેં આ 2 બટાકાને પહેલેથી બાફીને છૂંદો કરીને રાખ્યા છે અને આ એક મોટું ટામેટું લઈ લીધું છે, જેને મેં ચોપ કરી લીધું છે. અને એની અંદર આ બસ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સથી જ આ પાવભાજી બની જશે. આ ધાણા જીરું છે, હળદર છે, ગરમ મસાલો છે અને મીઠું છે, અને આ કડી પત્તા છે અને આ ધાણા છે. તો હવે આપણે ગેસ ચાલુ કરીએ. મીડિયમ ફ્લેમ પર આપણે ભાજી બનાવીશું. તો હવે એની અંદર રાઈ પણ નથી નાખવાની અને જીરું પણ નથી નાખવાનું. આપણે એની અંદર સીધા ટામેટા નાખી દેવાના છે. હવે કડી પત્તા નાખી દઈશું, થોડી હિંગ નાખી દઈશું, આદુ મરચાંની પેસ્ટ છે એ નાખી દઈશું અંદર. આ ભાજી એકદમ સાદી અને સિમ્પલ હોય છે, થોડા ઇન્ગ્રેડિયન્ટ્સથી જ બની જાય છે અને વલસાડની ખૂબ ફેમસ ભાજી છે આ. આ બધા મસાલા આપણે અંદર નાખી દઈશું મીઠુંની સાથે. કોથમીર પણ નાખી દઈશું. હવે મિક્સ કરી લઈશું. હવે આ જે બટાકા બાફીને રાખ્યા છે એ આપણે નાખી દઈશું અંદર. ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બને છે આ ભાજી, પણ સરસ લાગે છે ટેસ્ટમાં. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર થોડું પાણી રેડી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈએ. તો હવે ભાજી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો હવે પાવભાજી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે વલસાડની ફેમસ પાવભાજી બટાકા અને ટામેટાની. Audio Jungle.